રાજ્યમાં ચોમાસાની જમાવટ, સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક મેઘમહેર. છેલ્લા 3 કલાકમાં ભાવનગરના ઉમરાળામાં સૌથી વધુ 3.5 ઇંચ વરસાદ. રાજ્યમાં વરસાદની સ્થિતિ વચ્ચે રાજકોટ, કચ્છ, બોટાદ, ગાંધીનગરમાં એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય. ભાવનગરમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ. શેત્રુંજી ડેમ 80% ભરાતા નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ. સિંહોરને જોડતો ગામ સંપર્ક વિહોણું. 31 લોકોનું કરાયું રેસ્ક્યુ. વલભીપુર ધંધુકા હાઈવે બંધ કરાયો. બોટાદમાં ભારે વરસાદના કારણે ખાંભડા ડેમના 4 દરવાજા ખોલાયા. નીચાણવાળા ગામોને કરાયા સતર્ક. તો અમરેલીમાં ભારે વરસાદથી સાવરકુંડલા સ્ટેટ હાઈવે બંધ કરાયો. રાજ્યમાં આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી. આજે જૂનાગઢ અને ગીર સોમનાથના વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ. તો પોરબંદર, રાજકોટ, અમરેલી, સુરત, નવસારીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ. અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 144 લોકોના ડીએનએ સેમ્પલ થયા મેચ. 101 પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાયા. પરિવારજનોને પાર્થિવ દેહ ઝડપથી મળે તે માટે ગાંધીનગર એફએસએલ કચેરી ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી સમીક્ષા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું કેનેડાના કેલગરીમાં શાનદાર સ્વાગત. પ્રધાનમંત્રી મોદી કેનેડામાં આયોજિત G7 સમિટના આઉટરીચ સત્રમાં લેશે ભાગ. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, વૈશ્વિક મુદ્દાઓ સહિત ગ્લોબલ સાઉથની પ્રાથમિકતાઓ પર અપાશે ભાર. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વધી રહેલ તણાવ વચ્ચે G7 સમિટના સભ્યો દેશોનું સંયુક્ત નિવેદન. કહ્યું, ઈરાન પાસે પરમાણુ હથિયાર ન હોવા જોઈએ. ઇઝરાયલને પોતાની આત્મરક્ષણનો અધિકાર. ભારતે ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકોને તહેરાનથી બહાર સુરક્ષિત સ્થળે ખસી જવા આપી સલાહ. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની દેશભરમાં તૈયારીઓ પૂરજોશમાં. વારાણસીમાં નમો ઘાટથી લઈ પ્રયાગરાજની નદીઓમાં થઈ રહ્યો છે યોગાભ્યાસ.